નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલિતાણા શહેરના ભૈરવનાથ સર્કલ નજીક હાલ પીવાના પાણીની લાઈન તૂટી જતા હજારો ક્યુસેક પાણી વહી રહ્યું છે, જેમાં હાલમાં ઉનાળાની સિઝન શરૂ હોય ત્યારે લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતું હોય ત્યારે શહેરના ભૈરવનાથ સર્કલે પાણીનો ખોટો વેસ્ટ થઈ રહ્યો હતો, જેમાં પસાર થઈ રહેલા રાહદારીઓ, લોકો અને વેપારીઓને હાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે પાલિતાણાના જગદીશભાઈ રાઠોડ દ્વારા ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું કે નગરપાલિકા વહીવટીતંત્ર યોગ્ય કરાવે તેવી લોક માંગ ઉઠી હતી અને પાલિતાણા શહેરના ભૈરવનાથ સર્કલ પાસે પીવાના પાણીનો ખોટો વેસ્ટ ન થાય તે બદલ તાત્કાલિક ધોરણે પાણીની લાઈન રિપેરિંગ કરે તેવી જહેમત ઉઠાવવામાં આવે રજૂઆત સાથે. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર. આ પાલિતાણાનો મુખ્ય ધોરી માર્ગ છે. અહીંયા હિન્દુ ધર્મનું સૌથી મોટું દેવસ્થાન દુનિયાનું ભૈરવનાથ મંદિર આવેલું છે. મોટા પુલ ઉપરથી દરેક લોકો આ બાજુ તળાજા, આ બાજુ તળેટી સાઈડ, અહીંથી પાલિતાણાની તમામ જનતા, અધિકારીઓ, પદાધિકારીઓ દરેક પસાર થાય છે. નગરપાલિકાના કાઉન્સિલરો, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ દરેક આ રસ્તા ઉપરથી નીકળે છે. ઘણા દિવસથી અહીંયા પાણી જાય છે, મોટા ખાડા છે, લોકોને મુશ્કેલી પડે છે, છતાં પણ હજી આજ સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ત્યાં જઈને અનેક રજૂઆતો કરવા સિવાય હજી પણ આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. આ પાલિતાણાનો એવો માર્ગ છે કે પાલિતાણાના દરેક લોકો, રાજકીય, સામાજિક, પત્રકારો અને દરેક લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે. અહીંયા સામે લોકોની રોજગાર છે, છતાં પણ આ રસ્તાનું નિરાકરણ થતું નથી. આપણે અહીંયાના અંદર જો રસ્તાઓ હોય થોડા ઘણા તો એ આપણે ચલાવી શકીએ. આ તો પાલિતાણા શહેરનો હાર્દ સમો, હૃદય સમો મુખ્ય રસ્તો છે, જેનું ઘણા સમયથી આ રસ્તાનું અંદર પાણીની આયા લાઈન લીકેજ છે, બધા જોવે છે, છતાં પણ રિપેરિંગ કરતા નથી. જેની ઉદ્દેશિકતા આપણને ઉડીને આંખે વળગે છે કે પાલિતાણાના નેતૃત્વની અંદર કેટલી તાકાત હોય. એમ્બ્યુલન્સનો રસ્તો બ્લોક થાય ટ્રાફિકના લીધે. અત્યારે આ મુખ્ય માર્ગ છે સરકારી દવાખાનાથી ભાવનગર જવા સુધીનો, એમાં ભાવનગર રોડ અત્યારે કામ ચાલુ છે ઘણા લાંબા સમયથી, તેનું પણ નિરાકરણ આવ્યું નથી. એ રસ્તો પણ બ્લોક છે. છતાં બધું જાણવા છતાં પાલિતાણાની અંદર નેતૃત્વનો અભાવ છે. ઓફિસર ખાલી 2 દિવસથી હમણાં નિમણૂક પામ્યા છે. હું સૌ અધિકારી અને પદાધિકારીને વિનંતી કરું છું કે ભાઈ આ તમારી સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજી અને આ વહેલામ વહેલી તકે આ કામ કરો, જેથી લોકોને ઉપયોગી થાય. આ કોઈના ઘરનું કામ નથી, કોઈ માટે નથી. પાલિતાણાનો મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તા માટે આ કામ કરવાનું છે અને લોકોને ખૂબ અત્યારે અગવડતા પડે છે, આપ સૌ જોઈ શકો છો. એના માટે હું વિનંતી કરું છું નગરપાલિકાને કે વહેલામ વહેલી તકે આ કામ પૂર્ણ કરો. અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી જાય છે, ખૂબ પ્રમાણની અંદર અહીંયા ખાડો ભરાણેલો છે, દરેક લોકોને હાલવામાં મુશ્કેલી પડે છે તેવો દરેક લોકો જાણે છે. છતાં પણ આજ સુધી નગરપાલિકાના કોઈ પદાધિકારી કે અધિકારીએ અહીંની આ તસદી લીધી નથી. જેને આપણને ઉઠીને જે હૃદય સમો રસ્તો છે, જ્યાંથી દરેક લોકોને હાલવું પડે છે, દરેક લોકોને મુશ્કેલી છે, તેનું રિપેરિંગ પણ છેલ્લા 5 દિવસથી થઈ શકતું નથી. આપ તમારી દ્રષ્ટિએ જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે, તમે ગાડી ફસાયેલી છે, એ પણ નિરાકરણ આપતી થઈ શકતું નથી. બીજા પ્રશ્નને સાઈડ ઉપર કરતા આ પાલિતાણાનો પ્રશ્ન, હજી ચોમાસું તો આવ્યું નથી, ચોમાસા પહેલા આવા પ્રશ્ન શરૂ થઈ ગયા છે, ત્યારે નગરપાલિકાને નમ્ર વિનંતી કરું છું કે આપ આ રસ્તા ઉપર ધ્યાન આપે અને પાલિતાણાના મુખ્ય માર્ગને રિપેર કરવામાં પહેલી પ્રાઇવેટ રસ્તા ઉપરથી પસાર થવું જ પડે છે. તેવો મુખ્ય માર્ગ છે, કોણ જવાબદાર છે, કોણ છે, બધું જાણે છે, છતાં પણ કોઈને કાંઈ પડી નથી કે કોઈ લોકો અહીંયા જાગૃત નથી, પોતાની જાગૃતતા દેખાડતા નથી. એનું પરિણામ આ છે. જો થોડાક લોકો પણ જાગૃત થાય તો પાલિતાણાના મુખ્ય માર્ગોની આ દિશા હોય નહીં, જેથી લોકોને આવી હાલાકી ભોગવવી પડે નહીં. સૌ લોકો ત્રાહીમામ થઈ ગયા છે અત્યારે કે હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, સામાન્ય માવઠું થયું છે, ત્યાં શહેરની આ સ્થિતિ છે. આ માટે નગરપાલિકાએ વહેલી તકે પગલા લેવા જોઈએ અને અધિકારીઓ, પદાધિકારીઓ અહીંયા આવે અને આનું નિરાકરણ કરવું જોઈએ. કરોડનો સમય નગરપાલિકા પાસે છે નહીં, એટલે આપના માધ્યમથી હું નગરપાલિકા વહીવટી તંત્રને એટલું કહેવા માંગુ છું કે લાઈન છે એ વહેલી તકે એનું રિપેરિંગ કરવામાં આવે, જેથી કરી અને અહીંયા જે કાંઈ અવ્યવસ્થા ઊભી થઈ છે એ વહેલી તકે વ્યવસ્થા જળવાય અને ટ્રાફિક જે સમસ્યાઓ જે છે એ વહેલી તકે હલ થાય, આવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું.